મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એપી ત્રિવેદી સાયન્સ સ્કૂલ ખોરડા. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સાયન્સની અંદર ફિઝિક્સ વિષયમાં એકમ અને માપન પ્રકરણ 2 જે ચાલુ કર્યું છે એનો આગળનો ભાગ જોઈશું. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એકમ વિશેની પ્રાથમિક માહિતી મેળવી હતી. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિશે થોડું શીખ્યા હતા. એમાં આપણે ખાસ એસઆઈ પદ્ધતિની વાત કરી હતી. એમાં બીજી બે પૂરક રાશિઓ વિશે પણ આપણે જોયું હતું. તો આજે આપણે જે ટોપિક લેવાના છીએ એનું નામ છે સામાન્ય ઉપયોગ માટેના અન્ય એકમો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11 અને 12 બંનેની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર એક્ઝામ્પલ ગણવા માટે જે એકમોનો ઉપયોગ કરવાના છો એ એકમો વિશે આપણને અહીં એક ટેબલ આપેલું છે. સામાન્ય ઉપયોગ માટે એટલે કે તમારે જે ઉપયોગમાં આવવાના છે એવા કેટલાક એસઆઈ એકમો આપેલા છે, જે દરેકે દરેકના વેલ્યુ આપણે યાદ રાખવાના છે. તો જુઓ, આપણે જોઈએ કે મિનિટ, બરાબર, મિનિટ આપી છે જેને સંકેતમાં દર્શાવાય છે MIN વડે. તો મિનિટનું એસઆઈ એકમમાં મૂલ્ય કેટલું? મિનિટ એ શું છે? સમયનું માપ. સમયનો એસઆઈ એકમ કયો? તો સેકન્ડ. તો આપણે પણ મિનિટને સેકન્ડમાં ફેરવવી પડશે. તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય. તો મિનિટને આપણે એસઆઈ એકમમાં લખીશું 60 સેકન્ડ. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરે કલાક આપ્યું છે. કલાક પણ સમયનું માપ દર્શાવે છે. ચલો, કલાકને આપણે એસઆઈ એકમમાં ફેરવીએ તો સેકન્ડમાં ફેરવવો પડે. તો કલાકને ફેરવવા માટે શું કરીશું? તો જુઓ, 60 મિનિટ બરાબર 1 કલાક અને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો 60 ગુણ્યા 60 કરીએ બરાબર આપણને 1 કલાકના સેકન્ડ મળે. તો જુઓ, અહીં કલાકને સેકન્ડમાં ફેરવીને આપ્યા છે 60 ગુણ્યા 60, તો 3600 સેકન્ડ. એના પછી દિવસ. દિવસ પણ સમયનું માપ દર્શાવે છે. એને પણ આપણે એસઆઈ એકમ સેકન્ડમાં ફેરવી શકીએ. તો દિવસના કલાક કેટલા? તો 24. તો 24 કલાકનો એક દિવસ, 1 કલાકની 3600 સેકન્ડ. તો આખા એક દિવસની સેકન્ડ કેટલી? તો 24 ગુણ્યા 3600 કરીએ તો 86400 સેકન્ડ. એના પછી વર્ષ આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ષ પણ સમયનું માપ દર્શાવતું હોવાથી સેકન્ડમાં ફેરવી શકીએ. તો ચલો, 1 વર્ષના દિવસો કેટલા? તો જો લીપ વર્ષ હોય તો 366, લીપ વર્ષ ના હોય તો 365, પણ આપણે એવરેજ લઈ શકીએ 365.25. તો 1 વર્ષના દિવસો 365.25. એક દિવસની કેટલી સેકન્ડ? 86400. તો 365.25 ગુણ્યા 86400 બરાબર આપણને મળશે 3.156 ગુણ્યા 10⁷ સેકન્ડ, જે એક દિવસની સેકન્ડ થશે. એના પછી આપણને ડિગ્રી આપી છે. ડિગ્રી એ ખૂણાનું માપ દર્શાવે છે. ખૂણા માટે આપણે બે ભૌતિક રાશિઓ જોઈ, પૂરક રાશિઓ, સમતલ કોણ અને ઘન કોણ. તો સમતલ કોણનો એકમ શું હતો વિદ્યાર્થી મિત્રો? રેડિયન. તો અહીં આપણે ડિગ્રીને રેડિયનમાં ફેરવીએ તો 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થશે. એના પછી આપણે છે લીટર. લીટરને મીટરમાં ફેરવી શકાય. 1 લીટર એ મીટર ઘનમાં કન્વર્ટ થાય ને, તો 1 લીટરનું આપણે મીટર ઘનમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ મીટર
એને આપણે એસઆઈ એકમ કિલોગ્રામમાં ફેરવી શકીએ ને, તો ટનને સંકેતમાં ટી વડે દર્શાવાય. એસઆઈ એકમમાં મૂલ્ય થશે 10³ કિલોગ્રામ. ચલો એના પછી કેરેટ. કેરેટને આપણે સંકેતમાં સ્મોલ સી વડે દર્શાવીએ છીએ. કેરેટ પણ દળનું માપ દર્શાવે છે. તો ચલો એને પણ આપણે એસઆઈ એકમમાં ફેરવીએ તો 200 mg 200 મિલીગ્રામ આપીશું. કેમ? તો કેરેટ એ ખૂબ નાનો એકમ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એને મિલીગ્રામ 200 mg માં લખ્યું છે. તમે કેજીમાં પણ લખી શકો છો. ચલો એના પછી બાર આપ્યું છે, તો બાર એ દબાણનો એકમ છે. દબાણનો એસઆઈ એકમ કયો? તો પાસ્કલ. તો આપણે 12 ને પાસ્કલમાં ફેરવીએ તો 1 બાર બરાબર કેટલા પાસ્કલ થશે? તો અહીંયા લખ્યું છે 0.1 મેગા પાસ્કલ, એટલે કે 10⁵ પાસ્કલ. ચલો એના પછી ક્યુરી. ક્યુરીને સંકેતમાં CI વડે દર્શાવાય. એસઆઈ એકમ થાય એનો સેકન્ડ ઇન્વર્સ, તો એમાં ફેરવીએ તો 3.7 × 10⁻⁻⁷ સેકન્ડ ઇન્વર્સ. ચલો એના પછી રોન્ટજન આપ્યું છે, એને આપણે સંકેતમાં R વડે દર્શાવીએ છીએ. એસઆઈ એકમમાં એનું મૂલ્ય કેટલું થશે? તો 2.58 × 10⁻⁴ kg. ચલો એના પછી ક્વિન્ટલ. તો ક્વિન્ટલને સંકેતમાં Q વડે દર્શાવીએ છીએ. એને આપણે એસઆઈ એકમમાં લખીએ તો થશે 100 kg. ચલો એના પછી બાર નાખવું છે. બારને સંકેતમાં B વડે દર્શાવાય છે. એસઆઈ એકમમાં એની કિંમત થશે 100 મીટર સ્ક્વેર, એટલે કે 10⁻28 મીટર વર્ગ. ચલો એના પછી RA. RA ને આપણે સંકેતમાં A વડે દર્શાવીએ છીએ. RA ને એસઆઈ એકમમાં ફેરવીએ તો લખાય 10⁵ મીટર વર્ગ. ચલો એના પછી હેક્ટર આપ્યું છે. હેક્ટરને સંકેતમાં HA વડે દર્શાવીએ છીએ. તો 1 હેક્ટર બરાબર કેટલા થશે? તો 10⁴ મીટર વર્ગ. અને છેલ્લું આપણને આપ્યું છે પ્રમાણિત વાતાવરણ દબાણ, જેને આપણે ATM કહીએ છીએ. તો એનું આપણે એસઆઈ એકમમાં કિંમત લખીએ તો પાસ્કલમાં ફેરવીએ તો 1.013 × 10⁵ પાસ્કલ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટેબલ છે એ તમારે એક્ઝામ્પલ માટે ખૂબ અગત્યનું છે, માટે દરેકે દરેક વેલ્યુને યાદ રાખવાનો પ્રયત્ન જરૂર કરજો અને એક વખત નોટબુકમાં નોંધી પણ લો, જેથી કરીને તમારે એક્ઝામ્પલ વખતે ઉપયોગમાં લેવામાં સરળતા રહે. ચલો હવે આપણે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આજના ટોપિકનું નામ છે લંબાઈનું માપન. આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો હતો. એમાં 3 જે પ્રથમ ક્રમમાં આવતી હતી, લંબાઈ, દળ અને સમય, એ ત્રણેય વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. એમાં આપણે પહેલી ભૌતિક રાશિ કહીએ છીએ લંબાઈ, એના વિશે પહેલાં વિગતવાર માહિતી જોઈએ, એના પછી આપણે દળ અને સમય વિશે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લંબાઈની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે વ્યવહારની અંદર આપણે જે રોજબરોજ ઉપયોગમાં આવતી હોય એવી વસ્તુઓને શાનાથી માપીએ છીએ? તો તમે બધાએ તમારા જે નોટબુકની અંદર ભૂમિતિની આકૃતિઓ દોરો છો એ શાનાથી દોરો છો? તો ફૂટપટ્ટીથી માપ લઈને દોરો છો. આપણા ઘરે વાત કરવામાં આવે તો આપણા પરિવારવાળા લંબાઈનું માપ શાનાથી લેતા હોય છે? તો તમે બધાએ એમને મીટર પટ્ટીથી માપ લેતા જોયા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય રીતે જે માપ લેતા હોઈએ છીએ એ મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. 10⁻³ મીટરથી માંડી અને 10⁵ મીટર સુધીનું જે માપ છે એ લેવા માટે આપણે સામાન્ય રીતે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણને એમ થાય કે 10⁻³ થી 10⁵ વચ્ચેનું માપ આપણે મીટર પટ્ટીની મદદથી લઈ શકીએ છીએ, કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એવા માપ. પણ એનાથી કોઈ સૂક્ષ્મ માપ લેવું છે આપણે
તો એના માટે આપણે માપન કરવા માટે કઈ રીતનો ઉપયોગ કરીશું? તો અહીંયા તમને 10⁻⁴ આપી છે કે 10⁻³ થી પણ નાનું માપ લેવું હોય એટલે કે 10⁻⁴ મીટર સુધીનું માપ લેવું છે તો એના માટે આપણે વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરી શકીએ. એના પછી આપણને એનાથી નાના માપની વાત કરી છે 10⁻⁵ મીટર. તો વિદ્યાર્થી મિત્રો આ 10⁻⁵ મીટર સુધીનું જો માપ લેવું હોય તો આપણે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તમારે ધોરણ 11 ની અંદર પ્રેક્ટિકલ કરવાના થશે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટર. ત્રણે ત્રણ સાધનના પ્રયોગ કરવાના થશે જેમાં તમે ડિટેલમાં એના વિશે માહિતી મેળવશો અને સાધનને જોશો એટલે પ્રેક્ટિકલ કરતાં વધારે સારી રીતે એને સમજી શકશો. પણ આપણે થિયરીમાં આટલું યાદ રાખીશું કે 10⁻⁴ મીટર સુધીનું જો સૂક્ષ્મ માપ લેવું હોય તો આપણે વર્નિયર કેલિપર્સની મદદથી લઈ શકીએ છીએ અને 10⁻⁵ મીટર સુધીનું આપણે સૂક્ષ્મ માપ લેવું હોય તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરની મદદથી લઈ શકીએ છીએ. હવે એમ થાય કે આનાથી નાના માપ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપ જેમ કે પરમાણુ, અણુ, બરાબર, તો એવા સૂક્ષ્મ માપો લેવા માટે આપણે શું આ સાધનનો ઉપયોગ કરી શકીએ? તો ના વિદ્યાર્થી મિત્રો, એ સૂક્ષ્મ માપ માટે આપણે આ સાધનો કે મીટર પટ્ટીનો ઉપયોગ કરી શકતા નથી. તો એના માટેની એક ચોક્કસ રીત છે. એવી જ રીતે આપણે માની લો કે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર માપવું છે કે પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર માપવું છે, કોઈ બે ગ્રહો વચ્ચેનું અંતર માપવું છે તો શું આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ? આ સાધનોની મદદથી એ માપી શકાય કે મીટર પટ્ટીની મદદથી આપણે એને માપી શકીશું? તો ના. તો વિદ્યાર્થી મિત્રો, એવા મોટા અંતરોના માપન માટે પણ કોઈ એક ચોક્કસ રીતનો ઉપયોગ કરવામાં આવે છે અને એના વિશે આપણે જોઈએ. તો જુઓ, અહીંયા આપણને મોટા અંતરના માપનની વાત કરી છે. એ ખૂબ જ મોટા અંતરનું માપન કરવા માટે જેમ કે પૃથ્વીથી ચંદ્ર સુધીનું અંતર, સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર મીટર પટ્ટીનો ઉપયોગ કરીને માપી શકાતું નથી. તો આવા કિસ્સાઓ માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનું વર્ણન કરો. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત એટલે કઈ રીત? તો મોટા અંતરનું માપન કરવાની રીત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોટા અંતરનું માપન કરવું હોય તો એની માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં જોઈએ આગળ. તો જુઓ, અહીં આપણને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત માટે એક આકૃતિ આપી છે. આકૃતિને ધ્યાનથી જુઓ. માની લો કે અહીં આપણે પૃથ્વી છે. પૃથ્વી ઉપરના આપણે કોઈ બે બિંદુ લીધા છે, A અને B. એ બે બિંદુથી આપણે કોઈ ગ્રહ S નું અવલોકન કરવું છે. હું તમને એની ચર્ચા કરું એના પહેલાં એક વસ્તુ સમજાવું કે તમારી જોડે બધા જોડે પેન્સિલ હશે, પેન્સિલ કે બોલપેન, એને તમે આમ તમારા નજરની સામે રાખો. આમ નજરની સામે આપણે પેન્સિલને રાખી અને પછી એક આંખ બંધ કરી અને એ પેન્સિલને જુઓ અને પછી એને બીજી આંખ બંધ કરી અને એ પેન્સિલને જુઓ. વારાફરતી બંને આંખે પેન્સિલને જોવાનો પ્રયત્ન કરો. તમને શું એવું લાગે છે કે તમારા પેન્સિલની જગ્યા બદલાણી હોય, એની જગ્યામાં કોઈ ફરક પડ્યો હોય એવું લાગે છે? તમને પેન્સિલના બે સ્થાનો જોવા મળે છે ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં પણ એવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જો તો અહીં શું લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે પૃથ્વીથી ઘણે દૂર આવેલા ગ્રહ S નું અંતર D નક્કી કરવા માટે પૃથ્વી પરના
બે જુદા જુદા અવલોકન સ્થાનો કયા કયા A અને B બંને ઉપરથી એક જ સમયે ગ્રહ S નું અવલોકન કરવામાં આવે છે. એટલે કે અહીં આપણી એક પૃથ્વી છે, પૃથ્વી ઉપરના આસપાસના આપણે બે સ્થાન લીધા છે જેનું નામ છે A અને B. એ બંને સ્થાનો વચ્ચેનું અંતર છે સ્મોલ b અને એ બંને સ્થાનોથી આપણે વારાફરતી ગ્રહ S નું અવલોકન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બંને સ્થાનોની સાપેક્ષમાં એટલે કે બંને સ્થાનો વચ્ચેના અંતરની સાપેક્ષમાં બંને સ્થાનોથી ગ્રહ S નું અંતર એ કેવું છે? ખૂબ દૂર છે. તો આપણે એવું કહી શકીએ કે A થી S નું અંતર એ B થી S ના અંતર જેટલું હશે લગભગ, જેને આપણે નામ આપી દીધું છે D. પછી A અને B વચ્ચેનું અંતર તો આપણે AB કેટલું લીધું છે? AB બરાબર સ્મોલ b. તો બંને સ્થાનોની અવલોકન દિશાઓએ ગ્રહ સાથે આંતરેલો ખૂણો જેને આપણે કહીએ થીટા. બંને સ્થાનો A અને B, તો A થી S સુધીનું અંતર, B થી S સુધીનું અંતર એ બંને સ્થાનોને ગ્રહ સાથે જે માપ લીધું છે એ બંને દિશાઓ થઈ અને એ બંને વચ્ચેનો ખૂણો એટલે થીટા. તો શું કીધું છે આકૃતિમાં? કોણ ASB ને થીટા વડે દર્શાવેલ છે, જેને દૃષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે ખૂણો થીટા લખ્યો છે કોણ ASB, તો કોણ ASB બરાબર જે થીટા દર્શાવ્યો છે જેને આપણે દૃષ્ટિ સ્થાન ભેદ કોણ કહીશું. તો ચલો હવે આપણે જોઈએ કે કેવી રીતે એનું માપન કરીશું. તો ગ્રહ ઘણા જ દૂર હોવાથી આપણે સ્મોલ b ભાગ્યા કેપિટલ D વેરી લેસ ધેન 1 લઈ શકીએ. હમણાં આપણે જે આકૃતિ વાપરી છે વિદ્યાર્થી મિત્રો, એ આકૃતિની અંદર A અને B વચ્ચેનું જે અંતર સ્મોલ d છે એની સરખામણીમાં A થી S અને B થી S નું જે અંતર D છે એ કેવું છે? ખૂબ મોટું છે. તો આપણે આ સ્મોલ b ભાગ્યા કેપિટલ D નો ગુણોત્તર વેરી લેસ ધેન 1 લઈ શકીએ. એટલે કે 1 થી ખૂબ નાનો ગુણોત્તર મળે આપણને. કેમ? તો અંશના મૂલ્ય કરતાં છેદનું મૂલ્ય ખૂબ મોટું છે, માટે આપણે એવું કહી શકીએ છીએ અહીં કે b ભાગ્યા D વેરી લેસ ધેન 1. અને જો b ભાગ્યા D વેરી લેસ ધેન 1 હોય તો થીટા કેવો મળશે? ખૂબ જ નાનો. હવે AB ને S કેન્દ્ર અને D ત્રિજ્યાવાળા વર્તુળના B લંબાઈની ચાપ તરીકે લઈ શકીએ. જો આપણે આકૃતિની અંદર આ A થી S અને B થી S નું અંતર કેપિટલ D જે છે એ B ની સરખામણીમાં ખૂબ મોટું છે એવું બતાવ્યું છે. તો અહીં જો આપણે એવું કહી શકીએ કે આ સ્મોલ b ભાગ્યા D વેરી લેસ ધેન 1 હોય તો થીટા કેવો થશે? ખૂબ નાનો. તો અહીં આપણે આ S ને કેન્દ્ર તરીકે લઈ AS અને BS જેટલી ત્રિજ્યા લઈ અને આપણે એક વર્તુળ દોરીએ. અહીં S ને કેન્દ્ર તરીકે લઈ AS ને અથવા તો BS ને ત્રિજ્યા તરીકે લઈ અને એક મોટું વર્તુળ દોરીએ તો આ AB જે છે એ એના ચાપનું માપ કહેવાય. તો AB ને આપણે ચાપ તરીકે લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણને થીટા મળે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આવું તમે ધોરણ 10 માં ગણિતમાં ભણીને આવ્યા છો. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો એટલે થીટા, ચાપ એટલે
આપણે AS જેનું મૂલ્ય આપ્યું છે d ભાગ્યા ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ કેટલો છે? ચાપ એટલે AB જેનું માપ છે b ભાગ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી છે? AS જેનું માપ છે d. તો આપણે એવું કહી શકીએ કે જો AS ને કેન્દ્ર તરીકે લઈ અને d ત્રિજ્યાવાળા વર્તુળના b લંબાઈનો આપણે ચાપ લઈએ તો અહીં આપણને d બરાબર b ભાગ્યા થીટા મળે. AS અને BS કેવા છે? સરખા. AS બરાબર BS બંને શું થશે? ત્રિજ્યા. AB એ શું છે? A થી B વચ્ચેનું અંતર જેને આપણે શું કીધું? સ્મોલ b, જે કેટલું હશે? d થીટા જેટલું. થીટા જે રેડિયનની અંદર આપણે લઈ શકીએ SI એકમમાં. તો કેપિટલ D બરાબર સ્મોલ b ભાગ્યા થીટા. શું કર્યું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો કેટલો છે આપણી જોડે? થીટા. જો હું તમને સમજાવું લખીને. તો આપણે આવું લખી શકીએ ને, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે? થીટા. કોણ? AS B જેને આપણે થીટા કર્યા છે. ચલો, ચાપ એટલે કેટલું? સ્મોલ b ભાગ્યા ત્રિજ્યા કેટલી છે? કેપિટલ D જેટલી. તો d ને કરતા બનાવવો હોય તો d બરાબર b ભાગ્યા થીટા લખી શકાય. તો આ જે આપણને સમીકરણ મળે છે એ સમીકરણનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કર્યો. d બરાબર b ભાગ્યા થીટા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે d ની કિંમતને શોધી શકીએ. d એ શું હતું? તો આપણા ગ્રહ પૃથ્વીના બે સ્થાનો A અને B થી ખૂબ દૂર આવેલા ગ્રહ S નું અંતર, જેને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી અને દર્શાવ્યું. ચલો આગળ જોઈએ. તો આવી જ રીતે આપણે ગ્રહનો કોણીય વ્યાસ પણ નક્કી કરી શકીએ છીએ. જેમ આપણે અત્યારે કોઈ પૃથ્વીથી દૂર આવેલા ગ્રહ S નું અંતર d નક્કી કર્યું, એવી જ રીતે આપણે આ ગ્રહનો કોણીય વ્યાસ પણ નક્કી કરી શકીએ છીએ. તો જો ગ્રહનો કોણીય વ્યાસ d હોય, વિદ્યાર્થી મિત્રો, જો કોઈ ગ્રહનો વ્યાસ સ્મોલ d હોય અને કોણીય વ્યાસ આલ્ફા હોય તો આપણે આલ્ફા બરાબર સ્મોલ d ભાગ્યા કેપિટલ D આ સમીકરણનો ઉપયોગ કરી અને ગ્રહનો કોણીય વ્યાસ નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે? જો સમજાવો. આ આપણો ગ્રહ છે. ગ્રહનો કોણીય વ્યાસ નક્કી કરવો છે. તો ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા હોય તો અહીં આપણે ગ્રહનો માની લો કે વ્યાસ એ સ્મોલ d છે. આ ગ્રહનો વ્યાસ લેવામાં આવે તો કેટલો મળે? માની લો કે સ્મોલ d જેટલો મળે છે. અહીં ચાપ આપણે કેટલો લીધો છે? સ્મોલ b જેટલો. અંતર કેટલું છે ગ્રહથી પૃથ્વીનું? કેપિટલ D જેટલું. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી અને આલ્ફા બરાબર સ્મોલ d ભાગ્યા કેપિટલ D આ સમીકરણ સ્વરૂપે આપણે કોણીય વ્યાસ આલ્ફાને દર્શાવી શકીએ. તો આવી રીતે આપણે પૃથ્વી પરના તે જ અવલોકન સ્થળોએથી કોણ આલ્ફાનું પણ માપન કરી શકીએ છીએ. એટલે કોણીય વ્યાસ આલ્ફાનું પણ આપણે માપન કરી શકીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ આપણે. તો મોટા અંતરની વાત કરી એવી જ રીતે આપણે કોઈ સૂક્ષ્મ અંતર વિશે જોઈએ. તો જુઓ, ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો આપણા ટોપિકનું નામ છે. સૂક્ષ્મ એટલે અણુ અને પરમાણુ સુધીના કોઈ સૂક્ષ્મ અંતરો. માની લો કે મનુષ્યના વાળનો વ્યાસ શોધવો છે, નેનોમીટરમાં આવશે ને, તો કેટલું નાનું માપ થયું. તો એને આપણે કેવી રીતે કોઈ શોધી શકીએ? કોઈ પાતળા તારનો વ્યાસ શોધવો છે, બરાબર.
વ્યાસ શોધવો છે તો કેવી રીતે શોધી શકીશું? તો એવા સૂક્ષ્મ માપોની લંબાઈ શોધવા માટે કે એમનું માપન કરવા માટે આપણે અહીં શું ઉપયોગમાં લઈ શકીએ એના વિશે જોઈએ. તો સ્ક્રૂ ગેજ, માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ટનલિંગ માઇક્રોસ્કોપ, આવા તમને સાધનો આપ્યા છે. આ સાધનો વિશે આપણે પ્રેક્ટિકલમાં અભ્યાસ કરવાનો જ છે. તો જુઓ, સ્ક્રૂ ગેજ એટલે કે તમે કોઈ સૂક્ષ્મ માપ શોધવું છે તો એના માટે તમે સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરી શકો. એનાથી સૂક્ષ્મ માપ શોધવા માટે આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી શકીએ. એનાથી વધારે સૂક્ષ્મ માપ શોધવું હોય તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. એના પછી ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એના વડે પણ આપણે સૂક્ષ્મ માપનો અંદાજ મેળવી શકીએ. ટનલિંગ માઇક્રોસ્કોપ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરતાં પણ વધારે સૂક્ષ્મ માપનું માપન કરવા માટે આપણને ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સૂક્ષ્મ માપનો માપન કરવા માટે આપણે સ્ક્રૂ ગેજ, માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ટનલિંગ માઇક્રોસ્કોપ આવા સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં આપણે એક ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈની વાત કરી છે. દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. તમે 12મા ધોરણમાં એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના જ છો, પરંતુ તરંગ લંબાઈ જે છે એની વેલ્યુ ખાસ યાદ રાખજો, 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. તો જુઓ, અહીં આપણે કોઈ સૂક્ષ્મ અણુ જેનું માપન કેવી રીતે કરી શકીએ એના માટેની એક રીત દર્શાવી છે કે ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવાની રીત. કોઈ અણુના પરિમાણનો, એના માપનો અંદાજ મેળવવાની રીત આપણે અંદાજિત માપ શોધી શકીએ છીએ. તો એની જે એક રીત છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. તો જુઓ, આ પ્રવૃત્તિમાં આપણે શું કરીશું? તો સૌથી પહેલાં તો આપણે પાણીની સપાટી પર ઓલિક એસિડનું આણ્વીય સ્તર બનાવી લઈએ. એટલા માટે આપણે એ આણ્વીય સ્તર બનાવવા માટે શું કરીશું એની વાત કરી છે. એ આણ્વીય સ્તર કેટલા ક્રમનું હશે? તો અણુનું પરિમાણ આપ્યું છે 10⁻⁹ મીટરના ક્રમનું. નેનોમીટરના ક્રમનું. વિદ્યાર્થી મિત્રો, એક નેનોમીટરના ક્રમનું સૂક્ષ્મ માપ છે અણુનું, અને એ માપ શોધવા માટેની આપણે એક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો આપણે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરી અને 20 સેન્ટીમીટર ક્યુબનું એક દ્રાવણ તૈયાર કરીશું. આ દ્રાવણ તૈયાર થઈ ગયા પછી આ તૈયાર થયેલા દ્રાવણમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ અંદરથી કાઢી લઈશું. કોનામાંથી? 20 સેન્ટીમીટર ક્યુબનું આપણે જે દ્રાવણ તૈયાર કર્યું છે એમાંથી આપણે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ લઈશું. એ દ્રાવણ આપણે કોનું તૈયાર કર્યું છે? તો ઓલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરીને દ્રાવણ તૈયાર કર્યું છે. એમાંથી આપણે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ લઈ અને ફરીથી એને આલ્કોહોલની અંદર 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવીશું. આ દ્રાવણની સાંદ્રતા એ ઓલિક એસિડના પ્રતિ સેન્ટીમીટર ક્યુબ દીઠ કેટલી થશે? તો 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ જેટલી. ત્યારબાદ મોટા પાત્રની અંદર આપણે પાણી ભરી એના ઉપર લાઇકોપોડિયમ પાવડરનો હલકો છંટકાવ કરી અને પાણીની સપાટી પર તેનું સ્તર બનાવીશું. તો તૈયાર થયેલા આ ઓલિક એસિડના દ્રાવણના એક બુંદની સપાટી પર મૂકવામાં આવે તો આ બુંદ સપાટી ઉપર પાતળું, મોટું અને લગભગ એક અણુની જાડાઈનું એક સ્તર બનાવશે. તો હવે એ સ્તર જે છે એ પાણીની સપાટી પર ઓલિક એસિડના, માની લો કે આપણે n બુંદ નાખ્યા તો દરેક બુંદનું કદ લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો દ્રાવણમાં n બુંદનું કદ જે n 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું કહી શકાય. તો દ્રાવણમાં ઓલિક એસિડનું કદ મળશે આપણને n બુંદનું કદ nv, n વોલ્યુમ. દ્રાવણમાં ઓલિક એસિડનું કદ કેટલું? તો nv
ગુણ્યા 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ. તો આ રીતે આપણે ઓલિક એસિડનું દ્રાવણ પાણીની સપાટી પર ખૂબ જ ઝડપથી પ્રસર પામી અને જો સ્મોલ ટી જાડાઈનું પાતળું સ્તર બનાવતું હોય અને આ સ્તરનું ક્ષેત્રફળ કેપિટલ A સેન્ટીમીટર ક્યુબ હોય તો આપણે આ જે સ્મોલ ટી જે છે એની વેલ્યુ NV/20 × 20 સેન્ટીમીટર જેટલી લખી શકીએ છીએ. તો આ માપ આપણને શાનું મળશે? ઓલિક એસિડનું પરિમાણ, બરાબર, જે 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક અણુનું માપ મેળવી શકીએ છીએ, જે અંદાજિત વેલ્યુ આપણને મળશે. તો ચલો આજે આટલા સુધી જ રાખીશું. થેન્ક યુ.